आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्वमः। પરમાત્મા આદિનાથ ગઈકાલથી આપણે આ વિષયની શરૂઆત કરેલી છે. ઋષભ કથાના માધ્યમથી પરમાત્મા આદિનાથે કરેલી આ સંસારની અંદર જે જબરજસ્ત ક્રાંતિઓ છે, કેટલીક વાર એવું થાય છે કે જૈન ધર્મના કહેવાતા મહાન તીર્થંકર દેવોની વાતો આપણે જગતની સમક્ષ મૂકી નથી શકતા, અને માટે કેટલીક વાર જૈન ધર્મને જગતના લોકો અન્યાય કરી બેસે છે, સમજી શકતા નથી. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો કે તીર્થંકર દેવોએ માત્ર ધર્મ જ બતાવ્યો છે. મેં તમને ગઈકાલે કીધેલું તેમ ધર્મનો અર્થ જ જૈન શાસ્ત્રકારો કહે છે સ્વભાવ. કોનો સ્વભાવ તીર્થંકર દેવો બતાડે છે? તો શાસ્ત્ર એવું કહે છે કે તીર્થંકર દેવો માત્ર જીવનો સ્વભાવ બતાડે છે, અને જીવને જાણવા માટે અજીવને જાણવા જરૂરી છે. માટે બાકીના 8 તત્વોની વાત પરમાત્માએ બતાડી. હા, એટલે જો જીવ તત્વ જ ન હોત તો બાકીના 8 તત્વોની આવશ્યકતા જ ન હોત. મોક્ષ કોનો થાય? જીવનો થાય. નિર્જરા કોણ કરે? જીવ કરે. સંવર કોની અંદર પેદા થાય? જીવની અંદર પેદા થાય. આશ્રમમાં કોણ ચાલ્યો જાય? દોષોથી ભરેલો જીવાત્મા ચાલ્યો જાય. એટલે તમામ ચીજો જીવ તત્વોને સેન્ટરમાં રાખીને ગોઠવાયેલી છે, અને માટે પરમાત્માએ જીવનો સ્વભાવ બતાવ્યો. ફરી એક વાર સમજી રાખજો, શરીર અને જીવ જુદા છે. હા, જુદા છે, અને જુદા હોવાના કારણે જ જીવાત્મા આ શરીરની અંદર ફોરેન આઇટમ તરીકે આવે છે, અને જીવાત્મા આ શરીરની અંદરથી બહાર નીકળી જાય છે. એટલે આ ધર્મ પરમાત્માએ બતાડ્યો, આત્મધર્મ. પ્રભુએ ધર્મ બતાડ્યો એટલે જ આત્મધર્મ બતાડ્યો. અને આત્મધર્મની અંદર અવરોધ કરનારા જે તત્વો હતા, જડ તત્વો, એની પરમાત્માએ આપણી સમક્ષ રજૂઆત કરતા ગયા, મુકતા ગયા. પરમાત્મા એમ જ કહે છે કે કર્મ માત્ર ભયાનક છે. હા, કર્મ માત્ર ભયાનક છે. કોણ કહે છે કે પુણ્ય કર્મ સારું છે અને પાપ કર્મ ખોટું છે? કર્મ માત્ર ખરાબ છે. હા, માત્ર ખરાબ છે. એસિડિટી સારી કે ડાયાબિટીસ સારું? હા, કોઈ સારું નહીં. ભલે એસિડિટીના કારણે મીઠું ખાવાનું મળતું હોય અને ડાયાબિટીસના કારણે કડવું ખાવું પડતું હોય, છતાંય બેય બીમારી છે. એટલે જો પાપ ડાયાબિટીસ છે તો પુણ્ય એસિડિટી છે. હા, પુણ્યનો ઉદય થાય એટલે એસિડિટી જાગે, અને જાગેલી એસિડિટીના કારણે મીઠું ખાવાનું શરૂ થાય. એટલે જેને તમે સુખ કહો છો, આ સુખ કહો છો. પણ એક વાત સમજી રાખજો, સુખ એ ઈલાજ છે, પુણ્ય એ બીમારી છે. જેવી રીતે ડાયાબિટીસ બીમારી છે, એવી જ રીતે એસિડિટી બીમારી છે. એટલે બીમારી કોઈ પણ સારી નથી. કોઈ પણ સારું જો હોય તો આ સંસારમાં એક જ છે, અને એનું નામ છે આરોગ્ય. કે જેમાં ન એસિડિટી હોય, ન ડાયાબિટીસ હોય. એટલે ન પુણ્ય કર્મ હોય, ન પાપ કર્મ હોય. કર્મ મુક્ત એવી આપણા આત્મસ્થિતિ ઉભી થતી જાય. સુખ પણ નહીં, દુઃખ પણ નહીં, બંને ચીજ ખતમ થાય. શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં સુધી સત્કર્મ ગુણ છે ત્યાં સુધી પુણ્ય આવતું જશે, પણ જ્યારે ગુણ સ્વભાવ બની જશે ત્યારે પુણ્ય અટકી જશે. પુણ્ય ખતમ. એટલે ફરી એક વાત યાદ રાખજો, સત્કર્મ આપણા જીવનની અંદર ચાલે છે. દાન, દયા, પ્રેમ, કરુણા, આવા અનેક સત્કર્મો ચાલતા જાય છે. આ ખીચડી ઘરો ચાલે, સાધનિક ભક્તિ ચાલે, કીટ વિતરણ ચાલે, તીર્થ યાત્રા ચાલે, આ બધા સત્કર્મો છે. પણ એક વાત ફરી યાદ રાખજો, સત્કર્મ ત્યારે જ સત્કર્મ કહેવાય છે કે જ્યારે ગુણને વિકાસ કરતો જાય છે. જો ગુણ વિકાસ ન થતો હોય સત્કર્મના કારણે,
તો એ સત્કર્મ આપણા માટે કર્મ જ છે, સત નથી. એટલે સત્કર્મથી ગુણનો વિકાસ થવો જોઈએ. ભગવાનની પૂજા તો જ સત્કર્મ છે કે જો અંદર ખાને આપણી મોહદશા શાંત થાય, સદગુણનો વિકાસ થતો જાય. સત્કર્મ એ તલેટી છે, સદગુણ એ શિખર છે, અને સ્વભાવ તે ધજા છે. અને સ્વભાવ પ્રગટ થઈ ગયો, બસ ખતમ. હવે કોઈ રિસ્ક નથી, કોઈ રિસ્ક નથી. હા, આપણે સત્કર્મમાં, સદગુણમાં કે સ્વભાવ, કઈ ભૂમિકાની અંદર તમારો ઔષધ, તમારું સામાયિક, તમારું પ્રતિક્રમણ, તમારી ઉત્તમ કક્ષાની આરાધના. શેષ કાળમાં પણ સાબરમતીનો જૈન સંઘ ધમધમતો રહેતો હોય. હા, ચાલ્યા કરતી હોય, આરાધનાઓ સતત ચાલ્યા કરતી હોય. મહારાજ સાહેબ હોય તો જ ઉપાશ્રય ખુલ્લો રહે એવું સાબરમતી માટે નથી, ન હોય તોય ખુલ્લો. હા, તમે કહો ને, લોકલ બસ હોય ને, મ્યુનિસિપલ કોર્પોરેશનની પેસેન્જર ન હોય તોય ફરે રાખે. હા, વોલ્વો બસ પેસેન્જર હોય તો જ ઉપડે, અને એમાં સીટ પૂરી થાય તો 15 સીટ ભરાઈ હોય, બાકીની 25 ખાલી હોય તો વોલ્વો વાળો એમ કે ઉભા રહો, હમણાં 25 આવવા દો, પછી વાત. એટલે અમારું વ્યાખ્યાન વોલ્વો છે અને તમારી આરાધના લોકલ બસ છે. હા, ભેગા થાય તો વોલ્વો ચાલે, ભેગા ન થાય તો ઊભી રહે, અને લોકલ બસ હોય કે ના હોય ચાલે જાય. હા, આપણી આરાધના સારી વાત છે. એટલે આ સત્કર્મો જે ચાલી રહ્યા છે, તમામ આરાધનાઓ સત્કર્મની અંદર છે. કારણ કે પુણ્ય પેદા થાય છે, પુણ્ય પ્રગટ થાય છે, પુણ્ય મળતું જાય છે. એટલે સત્કર્મો પણ એક વાત ન ભૂલતા, સદગુણ પ્રગટ કરવા માટે છે. સત્કર્મ એ તો ખાતર છે, સદગુણ એ છોડ છે. અને જો સદગુણ પેદા ન થાય, જાગૃત ન થાય, જે એના સદગુણો છે આવતા ન થાય, અને સદગુણો પ્રગટ થયા જ ન હોય, તો ભાઈ સત્કર્મ તો અભવી પણ કરે છે, અચરમા વર્તની અંદર પણ ચાલે છે. જે મોક્ષે જવાનો જ નથી એ સત્કર્મ કરે છે. જે અચરમાવર્ત કાળમાં છે, હજુ જેની નજરમાં મોક્ષ આવ્યો જ નથી, એ સત્કર્મ કરે છે. એટલે સત્કર્મ નોટ ઇનફ, नॉट इनफ, पूर्ण नहीं है, सदगुण प्रकट होना. અને સદગુણ, એક વાત ફરી યાદ રાખજો, તમને તમારું સત્કર્મ ત્યારે જ આનંદ આપશે કે જ્યારે તમારા જીવનમાં સદગુણ પ્રગટ થયો હશે. સદગુણ વિના સત્કર્મ આનંદ નહીં આપે, દોટ આપશે. જેટલા ભગવાનના પ્રક્ષાલ થતા હોય બધા ભગવાનના પ્રક્ષાલમાં પહોંચી જાઓ. નાકોડા પારસનાથનો પ્રક્ષાલ થઈ રહ્યો છે એટલે આદિનાથ છોડી નાકોડા પારસનાથ પાસે, પારસનાથને છોડીને શાંતિનાથ પાસે. દોટ ચાલતી જાય, દોટ ચાલતી જાય. એટલે એક વાત સમજી ગયો, કલિકાલ સત્કર્મના પ્રભાવનો છે. હા, સત્કર્મોનો પ્રભાવ, આમ પ્રભાવ વધતો જાય, ખૂબ વધતો, ખૂબ. અને સત્કર્મો ઉભા થતા જ જાય. સદગુણ જોવા માટે જઈએ. હા, કંપનીનું ટર્નઓવર મહત્વનું નથી, કંપનીનો પ્રોફિટ મહત્વનો છે. બરાબર ને જયંતિલાલજી? હા, રત્નમણી ગ્રુપના ચેરમેન છે, એટલે કંપનીનું ટર્નઓવર મહત્વનું કે કંપનીનો પ્રોફિટ મહત્વનો? હા, એવું જરૂરી નથી ટર્નઓવર થાય તો પ્રોફિટ થાય. હા,
હા ટર્નઓવર ચાલુ રાખતું હોય, હા ચલાવવું પડે, હા મીટર ચલાવવા જ પડે, ના ચાલે. લોસ વેઠીને પણ ટર્નઓવર કરવું પડે, હા નહીં તો કંપનીનું નામ બગડે. એટલે એવું જરૂરી નથી ભૂખ લાગી એટલું જ ખાવ એવું જરૂરી નથી, ખાધેલું બધું જ પચે એવું જરૂરી નથી, પણ પચેલું જ કામમાં આવે એ જરૂરી છે. સમજ્યા મારી વાત? હું જે બોલું છું સમજાય છે સાબરમતી વાળાને કે ઉપરથી જાય છે? કારણ કે હું નવો છું, હા તમારા માટે નવો છું. હા વાત એ જ છે, પણ થોડી બ્રાન્ડ બદલાઈ ગઈ છે, અને બ્રાન્ડ બદલાઈ જવાના કારણે તમને એમ થાય કે આ કેવી ચાલે છે, શું ચાલે છે, એટલે કેટલીક વાર આમ તેમ થતા જાઓ, હાલતા જવાય એવું થાય. એટલે હું પૂછું છું કે કઈ ભૂમિકા, હા જેટલી ભૂખ છે એટલું જ ભોજન, કે જેટલી ભોજન છે એટલી પ્રવૃત્તિ? થાળીમાં આવેલું બધું જ ખાઈ લેવાનું કે જરૂરી જ ખાવાનું? હાલો આગળ થાળીમાં આવેલું બધું ખાવું જ પડે તો શું કામ લો છો? પણ સમજીને શું લો છો? તમને એવી ખબર પડે છે કે હું 108 નોકારમાં 7 નોકાર જ બરાબર ગણી શકું છું. બાકીના 101 નવકાર ની અંદર જોકા આવતા જાય છે. જો ભાઈ આગળ બધા 108 ગણનારા છે એટલે વાત કરું છું, ન ગણનારા તો એમ જ કે 108 ગણો, પણ આમ તમારું સમથિંગ અપ ઉપર છો એટલે ઉપરના ને ઉપરની વાત કરવી પડે. હા ઉપરના ને ઉપરનાની વાત કરવી પડે. એટલે કેજી માં એકડો શીખવાડાય, 12મા માં એકડો શીખવાડાય, પણ 12મા નો એકડો કેમિકલ વેલ્યુ સાથે આવે અને કેજી નો એકડો ફિઝિકલ વેલ્યુ સાથે આવે. એકડો લખતા આવડે એ કેજી છે, એકડો સમજતા આવડે એ 12મું ધોરણ છે. એટલે બધાને કોઈ કોપી બુક આપવાની ના હોય, ઉપર ગયા પછી કેલ્ક્યુલેટર આપવાનું, એટલે તમે કેલ્ક્યુલેટરમાં છો એવું હું માનું છું. બરાબર છે કે ભ્રમણામાં છું? હા એટલે તમે કેલ્ક્યુલેટરમાં છો? હા આ લોકો કે કેલ્ક્યુલેટરમાં છે, લાલ ને લીલું બટન જ દબાવતા આવડે છે, બીજું કશું આવડતું નથી. અને એ માનસિકતા એટલે જ જે આપણી પાસે છે માટે શાસ્ત્રો કહે છે કે આપણા જીવનમાં સત્કર્મો જે ચાલ્યા ખૂબ ચાલ્યા, પણ એ સત્કર્મ સદગુણ બન્યા કે નહીં, જસ્ટ इंट्रोस्पेक्ट देखते जाओ, देखते जाओ. જો નવી વાત કરું, દુષ્કર્મ દોષ ન બનતો હોય તો એ દુષ્કર્મ નુકસાન નથી કરતું, અને સત્કર્મ સદગુણ ન બનતો હોય તો એ સત્કર્મ ફાયદો નથી કરતું. હા નવી વાત છે, દુષ્કર્મ દોષ ન બનતો હોય, હા દોષ ન બનતો હોય. 60,000 વર્ષ સુધી ચક્રવર્તી ભરત દુષ્કર્મની અંદર છે, દુષ્કર્મની અંદર હિંસા ચાલે છે, મારધાડ ચાલે છે, વૈભવો ચાલે છે, એકલા પાપ દુષ્કર્મો ચાલી રહ્યા છે, દુષ્કર્મો ચાલી રહ્યા છે. પણ સાંભળજો, ચક્રવર્તી ભરતના દુષ્કર્મ દોષ ન બન્યા, અને માટે આરીસા ભવનની અંદર વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ. હા મળી ગઈ, જાગૃત થઈ ગઈ. માટે જ શાસ્ત્રો કહે છે કે જૈન ધર્મ, કે જે જૈન ધર્મની એક જબરજસ્ત વ્યવસ્થા છે, લોકોત્તર ધર્મ હોવા છતાં લૌકિક જગતને જૈન ધર્મએ ક્યારેય અન્યાય કર્યો નથી, ક્યારેય ઉપેક્ષા કરી નથી.
હા, નથી કરી. પૂજા કરવી હોય તો સ્નાન કરવું જ પડે. સ્નાન લૌકિક હોવા છતાં જૈન ધર્મએ લોકોત્તર પૂજાની સાથે સ્નાન ગોઠવ્યું. આ મૂક્યું છે. એટલે લૌકિક જગતને જેમ લૌકિક જગતની અંદર સ્નાનનો મહિમા છે, એ જ રીતે લોકોત્તર જગતની અંદર પણ સ્નાનની ઉપેક્ષા નથી કરી. અને માટે જ લોકોત્તર છે. અને માત્ર સ્નાનની જ વાતો ચાલતી જાય, પૂજા ભક્તિની વાત જ ના આવતી હોય તો એ લૌકિક જગત છે. પણ લોકોત્તર જગત જેનું શાસન જે છે, એટલે મેં શરૂઆત તમને કીધી, પ્રભુએ માત્ર ધર્મ બતાવ્યો અને ધર્મની ક્રાંતિ પરમાત્મા આદિનાથ આ સંસારની અંદર આવ્યા. તમે કમાલ તો જુઓ, પ્રભુને બતાડવો છે ધર્મ, પણ પ્રભુ શરૂઆત કરે છે સુખથી, સત્કર્મથી. અને પરમાત્મા આદિનાથના સમયની અંદર મેં તમને ગઈકાલે કીધું તેમ ભગવાન આદિનાથ પહેલાનો જે સમય હતો, માનવ જગતની શું હાલત હતી, શાસ્ત્રોએ એના વર્ણન બતાડ્યા છે. હા, આ અવસરપેઢી કાળ શરૂ થાય છે. જૈન શાસ્ત્રકારોએ કાળની એક જબરજસ્ત વ્યવસ્થા અને ડિવિઝન બતાડ્યા છે, કે જે ડિવિઝનની અંદર ઉત્સર્પિણી ને અવસરપિણી એમ બે પ્રકારના કાળ ગોઠવાયા છે. અને આજની ભાષામાં મારે કહેવું હોય તો AM ને PM, રાતના 12 થી બપોરના 12 એ શું કહેવાય? AM એટલે ઉત્સર્પિણી. અને બપોરના 12 થી રાતના 12 એટલે શું કહેવાય? PM એટલે શું? અવસરપિણી. ઉતરતા જાઓ ટુવર્ડ્સ ડાર્કનેસ એનું નામ અવસરપિણી, ટુવર્ડ્સ લાઇટ એનું નામ ઉત્સર્પિણી. લાઇટ તરફની યાત્રા એ ઉત્સર્પિણી છે, અંધકાર તરફનું ગમન એ અવસરપિણી છે. અને આવી ઉત્સર્પિણી અવસરપિણીની અંદર આપણે અત્યારે કયા કાળમાં બેઠા છીએ? અવસરપિણી પરમાત્મા આદિનાથ અવસરપિણીના 3જા નંબરના આરાની અંદર જન્મ લે છે, કે જેમાં ઉતરતા જાય છે. અને જ્યારે આમ સંસારની અંદર યુગલિક ધર્મ અને ત્યાર પછી માનવ જીવન એનું એક ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્ઝિટનો સમય છે. હા, એક ટ્રાન્ઝિટનો સમય આવે છે, કે જે ટ્રાન્ઝિટનો સમય લિફ્ટમાં તમે ઉપર જતા હો ત્યારે વચ્ચેના માળની જગ્યા જે ટ્રાન્ઝિટ કહેવાય, એ ટ્રાન્ઝિટના સમયની અંદર બધા નેટવર્કો ડિસ્ટર્બ હોય. એમ યુગલિક જીવન ચાલતું હતું પહેલા, બીજા, ત્રીજા આડાની અંદર. અને યુગલિકો સ્વભાવથી કાળના પ્રભાવના કારણે મંદ કષાયની અંદર હતા, મંદ વાસનાઓની અંદર હતા, જરૂરિયાતો ઓછી હતી. અને જરૂરિયાતો ઓછી હોવાના કારણે અને તમામ જરૂરિયાતો કલ્પવૃક્ષો પૂરી કરતા. એટલે નિષ્કર્મ યોગની અંદર, નિષ્કર્મ સ્થિતિની અંદર કોઈ કામ કરવાનું છે. ભાઈ આ અભિશાપ છે. હા, નિષ્કર્મ નક્કામાં બેઠા રહેવાનું. કેવી પરિસ્થિતિ? આમ 3 પલ્લીઓ પણ સુધી રહેવાનું, 3 ગાઉની હાઈટ, અને કોઈ કામ જ નહીં કરવાનું. શું કરતા હશે? શી રીતે 24 કલાક પૂરા કરતા હશે? શી રીતે આ સમય પૂરો થયો? એટલે નિષ્કર્મતા, યુગલિક જીવનની બધી જ વિશેષતાઓને સમાપ્ત કરી દેવાની તાકાત નિષ્કર્મતા. કોઈ કામ જ નથી, કોઈ સમજ જ નથી. એમ કહી શકાય કે ઇન્સાન અને પશુ એક સરખા ટ્રેકની ઉપર ચાલી રહ્યા છે, એક સરખા ટ્રેકની ઉપર. બસ જે જોઈએ છે તે બધું ઉપલબ્ધ થઈ જાય છે. નેસેસિટીઝ તમામ પૂરી થઈ જાય છે. હા, તમામ પૂરી થઈ જાય છે, બધું જ મળી જાય છે.
અને ચાલતું જાય છે. એટલે આમ તમે ગાયની સામે પહેલા ઘાસ નાખો અને ત્રીજા નંબરે ગુલાબજાંબુ મૂકો તો ગાય ત્રીજા નંબરે ન જાય, ઘાસમાં પૂરું કરી નાખે. જરૂરિયાત છે પૂરી કરી નાખો. આપણે રિસેપ્શનમાં ગયા તો કાઉન્ટર જોતા જઈએ. હા હા, પહેલા કાઉન્ટરની અંદર શું છે, બીજા કાઉન્ટરમાં શું છે, ત્રીજા કાઉન્ટરમાં શું છે, અને પાંચમા કાઉન્ટરમાં ધારો કે ઢોસા ઉત્તપ્પા હોય, આપણું ફેવરેટ છે, બાકીના 4 છોડો ને પાંચમા એ પહોંચો. એટલે ગાય ઘાસમાં પતાવે ને માણસ ગુલાબજાંબુ એ પહોંચે. એટલે ગાયની નિષ્કર્મતા સારી નથી. માણસની કામના ખોટી હોવા છતાં ખરાબ નથી. જરૂરી છે, કર્મણ્યતા જરૂરી છે. નિષ્કર્મ સ્થિતિની અંદર સાધના પણ ખતમ છે. વિરાધના ખતમ છે તો સાધના ખતમ છે. કોઈ કર્મ નથી કરવા માટે વિરાધના નથી. અસી મસી કૃષિ કશું જ ચાલતું નથી. કોઈ વિરાધના નથી. પણ ભાઈ વિરાધના નથી એ પ્લસની સામે સાધના નથી એ માઇનસ બહુ મોટા છે. બહુ મોટા છે. પેરાલિસિસ વાળો કશું જ પાપ નથી કરતો એટલે શું સારું? અને તમે હરતા ફરતા દોડતા છો માટે પાપ કરો છો માટે ખરાબ? એટલે શું ભગવાન એવી પ્રાર્થના કરવી પડે, પ્રભુ પેરાલિસિસ આપી દો, કોઈ પાપ જ ન થાય? હા, નિષ્કર્મતા ઉચિત નથી. જૈન ધર્મ એને માનતું નથી. હા, નથી માનતો. માટે તો પરમાત્માએ નિષ્કર્મતાને દૂર કરી છે. હા, ખતમ કરી છે. નિષ્કામ થવું સારી વાત છે, નિષ્કર્મ થવું ખોટી વાત છે. કોઈ ઈચ્છા ના હોવી બહુ સારી વાત છે, પણ કશું જ ના કરવું બહુ ખોટી વાત છે. અને માટે પરમાત્માએ જે સ્થિતિ હતી યુગલિક માનવોની, કે જે યુગલિક માનવોની અંદર ધીરે ધીરે કષાયની મંદતાઓ, એટલે શાસ્ત્રોએ આ દરેક આરાઓના સ્પેસિફિક નામ આપ્યા છે. એ આરાઓના એક સમયનો જે સ્વભાવ હતો એ સ્વભાવને શબ્દોથી શાસ્ત્રોએ પ્રોજેક્ટ કર્યા છે. માત્ર સારું ને સારું જ ચાલતું હતું, બધું જ સારું ચાલતું, સ્મૂથલી ચાલતું, પોતાની રીતે જ પોતે જીવતા હતા. એમાં કોઈને સલાહ સૂચના માર્ગદર્શન કશું જ આપવાની જરૂર નહોતી. અને ટ્રેડિશન પ્રમાણે ચાલ્યા જતા. ટ્રેડિશન એવી એક સ્થિતિ ચાલતી હતી. એમાં વળી પાછી ધીરે 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 ઘટતા ગયા. અને જ્યારે પરમાશાસ્ત્રો લખે છે ત્રીજા આરાની અંદર યુગલિક જીવોની અંદર અપરાધની માનસિકતા વિકસિત થવા માંડી. જો આ કમાલ, કાળ કરતા કુસંસ્કારોનો પ્રભાવ ભયાનક છે. કાળ તો યુગલિક જ હતો, પણ કાળની ઉપર સમય જતા કુસંસ્કારોનો પ્રભાવ શરૂ થયો અને અપરાધ શરૂ થવા. હા, એટલે એક વાત સમજી રાખજો, હેબિટ એ આપણો સ્વભાવ છે. હોબી આપણે તૈયાર કરવી પડે તેમ છે. હેબિટ એટલે સમજ્યા ને તમે? आदत, इट इज नेचर, वो अपना नेचर है हैबिट. लेकिन हॉबी वो अपना शौक, इसको ग्रो करना पड़ता है, डेवलप करना पड़ता है. એટલે अपराध वो अपनी हैबिट है, हैबिट है. हाँ, चलता है, हाँ चलता है, आगे बढ़ते जाते हैं. बुलाना नहीं पड़ता है, आ जाता है. हाँ, आ जाता.
2 साल की बच्चे में गुस्सा आता है, किसने सिखाया? हैबिट। हाँ, हैबिट। कुत्ते को रोटी डालने का सिखाना पड़ता है, लेकिन गाली बोलना सिखाना नहीं पड़ता है। आ जाती, बाय डिफॉल्ट आ जाती, क्योंकि हैबिट। हाँ, हैबिट। અને હેબિટ નેચરલ છે, નેચરલ. હોબી જે છે એને ડેવલપ કરવો પડે છે, જગાડવો પડે છે, અને જગાડવા માટે આપણે પ્રયાસ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. હા, શોખ જગાડવો પડે છે. માટે જ શાસ્ત્રો લખે છે કે પરમાત્મા આદિનાથ પહેલા લોકોના યુગલિકોના જીવનની અંદર પણ અપરાધો શરૂ થયા. એટલે તે વખતે શું અપરાધ? તમને ખબર છે? ત્યાં આગળ યુગલિકો એ લોકો પોતાના જ કલ્પવૃક્ષની પાસે પોતે માગે, પણ અપરાધની અંદર કલ્પવૃક્ષોની અંદર પણ વેરિએશન્સ આવતા ગયા. સમજો કે તમારું કલ્પવૃક્ષ હોય એ સારું આપતું હોય અને પેલું કલ્પવૃક્ષ ખરાબ આપતું હોય, તો સારા કલ્પવૃક્ષ પાસે પેલા જઈ અને લઈ આવે. હા, લઈ આવે. બેસાડીને સાધનની ભક્તિ હોય તો કાઉન્ટરની નજીકમાં તમે થાળી શોધો ને. હા, કાઉન્ટરની નજીક, એટલે સૌથી પહેલું આપણને ફ્રેશ મળે, ગરમા ગરમ મળે. હા, જલ્દી આવે. હા, બરાબર છે. વ્યાખ્યાનમાં છેલ્લે આવવાનું, કાઉન્ટરમાં પહેલા આવવાનું. હા, એવું ચાલે, ખબર પડતી જાય. પણ હા હા, ચાલતા અલગ તો નહોતા, પણ એ આ વેરિએશન ચાલતા ગયા. પછી એક વ્યવસ્થા ઊભી થઈ, અને એ વ્યવસ્થામાં આ કલ્પવૃક્ષ તમારા, આ તમારા, આ તમારા, આવું એક ડિવાઇડેશન થવા માંડ્યા. કારણ કે મર્યાદાઓ તૂટવા માંડી, કશાયો વધવા માંડ્યા, અને વધેલા એ કશાયોના કારણે અપરાધો શરૂ થયા. અને તે વખતે કુલકરની વ્યવસ્થા શરૂ થઈ, અને સૌથી પહેલા કુલકર વિમલ મહાન નામના આવે છે. અને વિમલ મહાન નામના કુલકરે એક સજાની વ્યવસ્થા શરૂ કરી. સજા નામનો શબ્દ જ નહોતો. કેવું માનવ જગત કે જ્યાં આગળ સજા જ ન, સૌ પોતપોતાની રીતે રહેતા હતા, સૌ પોતપોતાની. કશું જ કહેવું ન, કશું જ કરવું ન. ચાલે છે. મહારાષ્ટ્રની અંદર એક શનિ સિંગણાપુર કરીને ગામ છે, ત્યાં આગળ લોકો દરવાજા બંધ જ નથી કરતા. હા, તાળાય નથી મારતા. હા, પેલા પાછળ કે છે દરવાજા જ નથી. હા, નથી હોતા. બરાબર છે. કેમ? ત્યાંના લોકો ડરના કારણે કે ભાવના કારણે, શનિ મહારાજ છે અને ચોરી કરશું તો ડબલ ખેંચી જશે, અને એ ભાવ એટલે એ ચાલતો જાય છે. એક વાત સમજી રાખજો, દંડ એ ડર છે અને સમજ એ ભાવ છે. નરકમાં જવાના ડરથી રાતે ખાવાનું છોડવું એ ડર છે, પણ તીર્થંકર દેવોએ કીધું છે માટે ખાવાનું છોડવું એ સમજ છે. સમજનું ફરજંદ ભાવ છે. હા, અને દંડનું ફરજંદ અંદરથી ડર છે. દંડનું ફરજંદ ડર છે, સમજનું ફરજંદ ભાવ છે. સમજની અંદરથી ભાવ પ્રગટ થાય છે, સ્વાભાવિક રીતે છૂટી જાય છે. છોડવું નથી પડતું, છૂટી જાય છે. અને છૂટેલું તે કહેવાય કે જે યાદ ન હોય, છોડેલું તે કહેવાય કે જે યાદ હોય. મને યાદ જ નથી કે મેં રાતે ખાવાનું છોડી દીધું, છૂટી ગયું. ધૂળ ખાવાની છોડી દીધી, તમને યાદ છે? પથ્થર ખાવાના છોડી દીધા, તમને યાદ છે? નથી, છૂટી ગયા.
કેરી છોડેલી છે ને ધૂળ છૂટેલી છે. હા હા, કેરીની એન્ટ્રી થવા માંડી. છોડેલી હતી માટે યાદ છે, છૂટેલી હતી માટે યાદ નથી. આ છૂટેલી ભૂમિ નથી. અને આ અપરાધ એક વાત અનાદિકાળની આ સંસારની આપણી ભયાનક યાત્રાઓની અંદર આપણે લોકોએ અપરાધોને જ સાચવ્યા છે. હા, અને સચવાયેલા તે અપરાધો સમય બદલાતા સ્વાભાવિક રીતે જાગૃત થાય છે. આ સ્વાભાવિક રીતે કલ્પ વૃક્ષોએ પણ ધીરે ધીરે વધેલા કષાયોના કારણે પોતાના પરિણામો, પોતાનો પ્રભાવ ઘટાડવાની શરૂઆત કરી. વરસાદના અભાવના કારણે દુકાળ પડે છે, એમ દુર્ભાવોના પ્રભાવના કારણે પણ દુકાળ પડે છે. હા, કલ્પ વૃક્ષોએ ફળ આપવાના કેમ બંધ કર્યા? યાચનાઓ આપવાની કેમ બંધ કરી? તો કે કષાયોના દુર્ભાવ, વાઇબ્રેશનની અંદર દુર્ભાવો પ્રગટ થયા અને કલ્પ વૃક્ષો વિમુખ થવા માંડ્યા. તમે આ બધા સાયન્સને સમજવાનો પ્રયત્ન કરજો. વરસાદ હતો, ધરતી અત્યંત ફળદ્રુપ હતી. હા, શાસ્ત્રો લખે છે કે તે સમયની અંદર ધરતી એની ધૂળ સાકર જેવી મીઠી હતી. શુદ્ધ ઘી જેવા એની અંદર રસકસ ભરેલા હતા. એવી ધરતી હતી. અને એવી ધરતીની વચ્ચે કલ્પ વૃક્ષો રહેલા હતા. અને તે રહેલા કલ્પ વૃક્ષો ફળ આપવાનું ઈચ્છા પ્રમાણે જે આપતા જતા હતા એ આપવાનું બંધ કરે છે. 10 પ્રકારના કલ્પ વૃક્ષો ગોઠવાયા છે અને બંધ થતા જાય છે. કેમ? કષાયો વધતા. એટલે એક વાત સમજી રાખજો, પ્રદૂષણનું કારણ માણસ જ છે. અને પ્રદૂષણો ઉભા થવા લાગ્યા કે જેના કારણે કલ્પવૃક્ષો વિમુખ થવા. અને કુલકર તરીકે વિમલ વાહાને સૌથી પહેલી દંડ નીતિની શરૂઆત કરી. કેવી રીતે વિમલ વાહાને કરી? શાસ્ત્રો લખે છે કે વિમલ વાહનને જાતિ સ્મરણ થયું છે, પૂર્વનો ભાવ દેખાયો છે. અને દેખાયેલા એ ભાવની અંદર અને આખી રાજકીય વ્યવસ્થાઓના ધ્યાન આવ્યું છે. અને એમાં સૌથી પહેલી શરૂઆત થાય છે હકારની. ઓહો, તમે આવું કર્યું? આવું થાય? બસ આવું થાય. આટલા શબ્દો તે વખતે બુલેટનું કામ કરતા હતા. બુલેટનું AK-47 માંથી જે બુલેટ છૂટે ને જે કામ થાય એટલું કામ માત્ર આવું કર્યું. કોકના કલ્પવૃક્ષની પાસે જઈને માગી આવ્યા. શું કર્યું તમે? અને એમ કે છે કે તે વખતે તે માણસને મરવાનું મન. હવે ખુલ્લા મરગીના અપરાધો તો હતા જ નહીં. ચોરી ચપાટીની તો વાતો જ નહોતી. હા, વિશ્વાસઘાત, ઈર્ષ્યા તો હતી જ નહીં. માત્ર આવી કોઈ લેવડ દેવડ, એકના બીજાના કલ્પવૃક્ષની પાસે જઈને માગી લેવાનું. એ કલ્પવૃક્ષ જ આપે છે, કોઈ ખિસ્સાનું તો આપતું નથી. હા, કશું જ નથી. પણ આમાં આવો કોઈક અપરાધ અને અપરાધની સામે માત્ર આવા 2 વાક્યો, એ 2 વાક્યોની અંદર ખતમ થાય. તમે વિચાર કરો સેન્સિટિવિટી કેટલી સ્ટ્રોંગ હશે. એક વાત સમજી રાખજો, વેદના સ્ટ્રોંગ હોય તે પશુતા છે, સંવેદના સ્ટ્રોંગ હોય તે માનવતા છે. નાનકડી પીડા મોટી લાગે એ વેદના છે, નાનકડી ભૂલ મોટી લાગે એ સંવેદના છે. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, નોટ કિયા જાય. હા, નોટ કિયા જાય. નાનકડી પીડા
હા, નાનકડી પીડા મોટી લાગી જાય. હા, મોટી લાગી જાય. પશુતા છે, પશુતા. અજાણ્યો માણસ શેરીમાં આવે છે, હવે સાધુ છે તોય કૂતરો ભસે, કારણ કે નાનકડી પીડા મોટી લાગે છે. હવે મહાત્મા છે, દયાના અવતાર છે, કરુણાના સાગર છે, પણ કૂતરાને પીડા છે. આ શું કરશે, આ શું કરશે, આ શું થશે? અને આ નાનકડી પીડા છે. હા, અને એ પણ એની અજ્ઞાનની પીડા છે. પણ એ પીડા એને વેદના આપે છે. એટલે નાની પણ પીડા વેદના આપે, એનું નામ પશુતા. અને નાની પણ ભૂલ દુખી કરે, એનું નામ સંવેદના. वेर वी आर, हम कहां है, वेदना में या संवेदना में? वेर साबरमती वाળાને પૂછ્યું છું, જાગો છો ને? બસ હવે 3 મિનિટમાં મૂકું છું. હા, એટલે હું જાણવા માંગુ છું, વેદનામાં યા સંવેદનામાં? આવતીકાલે પાણી નથી આવવાનું એવી જાહેરાત થાય, હા, એટલે આ વેદના. હા, એટલે કાલ તમે 6 નક્કી છે, આજે ભરી લે. એના કરતા આજે પાણીનો ત્યાગ કરો ને, તો કાલ નહીં હો તોય કામ આવશે. એટલે એ સમજી રાખજો, કાલ તમે હો કે ન હો, પાણી ભરેલું કામ આવશે કે નહીં આવે ખબર નથી, પણ આજે જો પાણી આવતીકાલનું છોડી દેશો તો આવતીકાલ હો કે ન હો કામમાં જ છે. હા, ભરી લે તો વેદના ને, આમાં આ વેદના, એટલે વેદના ન રે એને માટે સમજ છે. વેદના સંવેદના ભૂલ થાય એને માટેની નથી. સમગ્ર શિક્ષા વ્યવસ્થા તમારી ભૂલ નથી, આખી શિક્ષા વ્યવસ્થા જ આ ચાલે છે. વેદનાથી દૂર રહો એ શિક્ષા વ્યવસ્થા છે. હા, ભૂલથી દૂર રહો એ આસ્થા વ્યવસ્થા છે. હા, આસ્થાની વ્યવસ્થા ભૂલથી દૂર રાખવા માટે છે, અને વેદનાની દૂર રહેવાની એ શિક્ષા વ્યવસ્થા છે. માટે જ આ એક વેદના અને સંવેદના કદાપી ન કરાય. આ ચાલ્યું ઘણા બધા વર્ષો સુધી ચાલ્યું, પણ વળી પાછું હવે માણસનો રેઝિસ્ટન્ટ પાવર વધતો ગયો. રેઝિસ્ટ થવા માંડ્યા અપરાધો. ઓહો, તમે આવું કર્યું એ સાંભળ્યા પછી અપરાધો થવા માંડ્યા. इट्स ओके, बोलने वाला बोलेंगे, हम अपने आप करेंगे. बराबर ने? हाँ, बराबर છે ને? મારો ને તમારો આ જ નાતો છે ને. महाराज का काम बोलने का है, और हाँ જંતીલાલ जी, हाँ કાનનું કામ કે સાંભળવાનું છે. અચ્છા, એટલે મને એટલા માટે બોલાવો છો? તો ઘણા બધા મોબાઈલોમાં છે બધી વ્યવસ્થાઓ, સાંભળી લો ને, મને શું કામ યાદ કરો છો? કાનનું કામ સાંભળવાનું છે. કેટલી મોટી કમનસીબીઓ છે. એટલે ઘણી મોટી કમનસીબી. સારામાં સારો શિક્ષક પણ ફેલ થઈ જાય જો સ્ટુડન્ટો ડફોળ હોય તો. હા, એટલે એમાં શિક્ષકની સ્કિલ ઉપર તકલીફ નથી, સ્ટુડન્ટોની બેવકૂફી મોટી છે. અમારે શું સમજવું? મારે શું સમજવું સાબરમતી માટે? આ બીજો દાડો છે, હજુ 3 દાડા મારે કાઢવાના છે. હા, એ પછીની વાત, 3 દાડા પૂરા કરો. આખી જિંદગી તમારી જોડે જ પૂરી કરવાની છે, એમાં કઈ સવાલ નથી. હા, એમાં બાપુ વાંધો નથી આવ્યો. એટલે હું પૂછું છું, અને રેઝિસ્ટ થતા ગયા. અને ત્યાં શાસ્ત્રો કહે છે, હું ન ભૂલતો હોઉં તો ત્યાર પછી 4થા કે 5મા કુલકરની અંદર યશસ્વી કુલકર આવે છે.
અને એણે મકારની દંડ નીતિ શરૂ કરી. તમે આવું કર્યું, બસ આટલું જ. તમારાથી આવું ન થાય, માં ન થાય. આ ફોર્સ, પેલામાં માત્ર સજેશન, આમાં ફોર્સ. ના કરાય, આવું તો ન જ કરાય. માં અને ચાલતું અને જતા જતા છેલ્લે કહે છે, પ્રસેનજીત નામના કુલકર આવે છે. અને પ્રસેનજીત નામના કુલકર, હકાર પચાઈ ગયો, મકારે પચાઈ ગયો, અને પછી આવે છે ધિક્કાર. હટ નાલાયક, આ કર્યું. અને પ્રસેનજીત કુલકરે ત્રીજી દંડ નીતિ શરૂ કરી. આ માનવ સ્થિતિ હતી. કોઈ જાતનું વિકાસ જ નહીં. એક વાત સમજી રાખજો, દુઃખ પતન છે અને સુખ વિકાસ છે, એવી ભ્રમણા હોય તો કાઢી નાખજો. સમજ વિકાસ છે, ગેરસમજ પતન છે. આ નવું વિચાર, નવી ભૂમિકા. એટલે આ પરમાત્મા આદિનાથની ક્રાંતિ છે. ભગવાન આદિનાથ જે વખતે યુગલિકોનો સમય ચાલી રહ્યો હતો, કે જે યુગલિકોના સમયની અંદર બિચારાઓની પાસે ન સમજ છે, ન વિચાર છે, ન ભાષા છે, ન અક્ષર છે, કશું જ નથી. જિંદગીના છેલ્લા 6 મહિના બાકી રહે ત્યારે બાળકને જન્મ અપાય. હવે છેલ્લે 6 મહિનાની અંદર બાળકો જન્મ પામે, યુગલિક તરીકે બાળકો જન્મ પામ્યા હોય, એ છેલ્લા 6 મહિનામાં મા બાપ એને શું સંસ્કાર આપે? કેવમ શૂન્યાવકાશ. બસ અમારી ફરજ જન્મ આપવાની છે, અમે આપી દીધો. હવે તમે તમારી રીતે આગળ વધો. અને 6 મહિનાની અંદર મા બાપ ચલા જાય. 6 મહિનાના બંને સ્ત્રી અને પુરુષ મોટા થતા અને આજુબાજુનું જે લોકો જોયું છે એ પ્રમાણે જીવતા જાય. હા, એ જીવતા અને એ જ પ્રવાહની અંદર આગળ વધતા જાય. આ માનવ જગત તે વખતના માનવોની, યુગલિકોના જીવનની જેટલા પ્લસ તમે જાણો છો, એટલા માઇનસ તમને ખબર નથી. જે ભગવાન આદિનાથે યુગલિક માનવોના માઇનસને ઉજાગર કર્યા છે. હા, ઉજાગર કર્યા છે. અને ઉજાગર કરેલા એ માઇનસોને જોઈ ભગવાન આદિનાથ કહે છે કે આ યુગલિકોને માણસ તરીકેના જીવનની અંદર સ્વર્ગ મળી જાય, ઇટ ઇઝ નોટ ઇનફ. નથી બરાબર. હા, નથી બરાબર. ન ચાલે. હા, સાબરમતીથી કાલુપુર જવા માટે વિમાન ન પકડાય. હા, મેટ્રો જ પકડાય. અને તમે એમ કહો કે સાબરમતીથી મારે કાલુપુર જવું છે, માટે હું એરપોર્ટ ઉપર ઊભો છું. તો ભાઈ, એરપોર્ટ ઉપર ઊભો હોય તો અમેરિકાની વાત કર, કાલુપુરની નહીં. હવે તમે ક્યાં ઊભા છો? એરપોર્ટ ઉપર છો કે મેટ્રો સ્ટેશન ઉપર છો? કાલ નક્કી કરીને આવજો કે ક્યાં છો. મેટ્રો સ્ટેશન ઉપર છો કે એરપોર્ટ ઉપર છો? અને એરપોર્ટ ઉપર હો તો કાલુપુરનું ટિકિટ ના લેવાય, અને મેટ્રો ઉપર હો તો અમેરિકાની ટિકિટ ના લેવાય. એટલે વેર યુ આર. હવે તમે નક્કી કરીને કાલ આવજો. આપણે નક્કી કરીએ કે તમે ક્યાં છો. તમે ક્યાં છો? ભગવાન આદિનાથે તે વખતના માનવોના પ્લસને જોવાને બદલે માઇનસને જોયા, અને એમાં 2 સૌથી મહત્વના યુગલિકોના જીવનના માઇનસ હતા. એ કયા છે? કાલ વળી પાછા મળીએ છીએ. વાતને આગળ ચલાવજો. આજે અહીંયા